હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું ફરી મારા એક નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. આપણે જો અત્યારમાં સવારમાં છે ને મસ્ત મજાના નાહી ધોઈ લીધા છે અને છે ને હવે બનાવવાનો છે નાસ્તો. તો આપણે જો ભાખરી બનાવવાની છે તો આપણે બેસી ગયા છીએ ચૂલા પાસે. લોટ ને કાથરોટ ને એવું લઈ લીધું છે, લોટ હજી લેવાનો છે. તો હવે બનાવવાની ભાખરી બની જાય પછી નાસ્તો પાણી કરીને પછી મળીએ. 1 hour later. ઘરનું બધું કામ કરીને નવરી થઈ ગઈ છું. કચરા પોતા તે બધું કામ પતાવી દીધું છે અને હવે છે ને મારે કપડાની ને તૈયારી કરવાની છે, કેમ કે આજે આપણે ગામડે જવાનું છે. તો આપણે જો ઉપરથી છે ને બેગ ઉતારી લીધી છે, જે લઈ જવાના હોય એને બધું પેકિંગ કરવાનું છે. અમારે છે ને ઝાઝા દિવસ તો નથી રોકાવાનું, 2-3 દિવસ રોકાવાનું છે, એટલે આપણે એ પૂરતી કપડાં લઈ જવાના છે. તો જો એવું બધું છે, તૈયારી કરવાની છે. નાસ્તો કાલે લાવ્યા હતા એ બધું ભરવાનું છે અને બધું જોઈએ હમણાં પડ્યું છે. અહીંયા બધું ઢગલો મારી દીધો છે. આ બેગ દેવા જવાના છે હજી. તો કંઈ નહીં, હાલો હવે છે ને હું કપડાની બધું પેકિંગ કરી લઉં. હું છે ને તમને મારી ચણિયા ચોળી બતાવું. જો આપણે છે ને કઈ ચણિયા ચોળી લીધી છે, કેવી લાગે જરા કોમેન્ટ કરી દેજો. છે ને મસ્તની આખી આવી છે હાથીવાળી, પણ હવે હું તમને ખોલીને છે ને હું પહેરીશ ને ત્યારે બતાવીશ. નવરાત્રિમાં એક આવી છે જો, અને એક આ છે. તો મારી ચણિયા ચોળી કેવી છે જરા કોમેન્ટ કરીને કહી દેજો. આવી છે અમારે તો. જમી કાઢવીને નવરી થઈ ગઈ છું અને છે ને મેં વાસણે ઉટકી નાખ્યા છે. જો આપણે તડકો હતો પણ તોય આજે તો છે ને તડકે બેહીને વાસણ ઉટકી નાખ્યા છે. પછી જો કપડાં લેવાના છે અને હવે તડકો જુઓ તમે કેવો જોરદાર તડકો છે ને. કાલ રાત્રે વરસાદ આવ્યો હતો પણ તોય એટલો તડકો છે. એવું છે, વાદળા તો જો મસ્ત થયા છે. 1 hour later. હવે છે ને મારે ઇસ્ત્રી કરવાની છે ને, તો મેં જો કપડાં લઈ લીધા છે. સંજુના છે ને 2 જોડ કપડાં છે ને, તો એમાં ઇસ્ત્રી કરવાની છે. આપણે જો ઇસ્ત્રી પણ લઈ લીધી છે. દોડું છે ને થોડુંક ટૂંકું પડે છે, પણ કંઈ નહીં, તોય થોડુંક આમ તેમ કરીને આપણે ઇસ્ત્રી મારવાની છે. તો હાલો હવે હું ઇસ્ત્રી મારી દઉં. પેલી મેં છે ને મસ્ત મજાની ઇસ્ત્રી કરી નાખી છે. તમને બતાવું, જો મારે આ 2 જોડ કપડામાં કરવાની હતી, એમાં કરી નાખી છે. એક બ્લાઉઝમાં કરવાની હતી, તો આપણે મસ્તની ઇસ્ત્રી કરી નાખી છે. અને હવે છે ને કપડાનું જે થોડું ઘણું પેકિંગ બાકી છે એ કરવાનું છે. આમ તો થઈ જ ગયું છે, પણ છે ને બહાર કાઢીને મૂક્યા છે જે ઠેલામાં ભરવાના બાકી છે. તો એ ભરી દઉં અને પછી આપણે છે ને તૈયાર થવાનું છે. થઈ જઈએ અને પછીની રાતે હવે મળીએ. 1 hour later. જો આપણે છે ને ફાઇનલી ઠેલા ભરાઈ ગયા છે અને હવે અમારે ઘરે જવાનું છે. અમારા ગામડે જવાનું છે, અમારા પીપળવા. એટલે આપણે જો મસ્ત મજાની સાડી પહેરી લીધી છે અને હવે જઈ પછી મળીએ. જો અમારા 2 થેલા લઈ જવાના છે. હાલો. તો આપણે જો અહીંયા આવી ગયા છીએ. અહીંયા આપણી બસ આવશે એટલે આપણે બેસવાનું છે બસમાં. તો હવે આપણે છે ને બસની વાટે અહીંયા જો આપણે ઠેલા મૂકી દીધા છે અને બેસવાનું. આ જો અહીંયા એના દોસ્તાર મળી ગયા છે ને, તો વાતો કરવા લાગી ગયા છે. આપણે છે ને બેઠા છીએ. હવે આપણે છે ને બસમાં બેસી ગયા છીએ અને જો આપણે બસ હમણાં ઉપડી જવાની છે. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી રામ.